વેલકમ બેક। રાજકોટમાં હજામ સમાજના લોકો આહિર અટકનો ખોટો ઉપયોગ કરી આહિર બની ગયા હોવાના આરોપ સાથે વિરોધ શરૂ થયો છે। હજામ સમાજના લોકો આહિર અટકનો ઉપયોગ કરીને પોતાને આહિર બતાવતા હોવાના આરોપ સાથે રાજકોટમાં આવેદનપત્ર પાઠવ્યું। આહિર સમાજનો આરોપ છે કે હજામ સમાજના અનેક લોકો આહિર સમાજના ખોટા સર્ટિફિકેટને આધારે આહિર બની ગયા છે। ત્યારે રાજકોટના આહિર સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી આહિર સમાજના ખોટા સર્ટિફિકેટ બનાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। રાજ્ય સરકાર જો આ અંગે પગલાં નહીં લે તો આહિર સમાજ આંદોલન કરશે તેવી પણ આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચેરાઈ છે। સમગ્ર વિવાદ મામલે આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડા પણ લેટર પ્રસિદ્ધ કર્યો છે, જેમાં હજામ સમાજના આહિર સમાજમાં નથી આવતું તેવી સ્પષ્ટતા કરી છે। કલેક્ટર સાહેબ શ્રીને એક સામાજિક ભેળસેળના મુદ્દે આજે આવેદન આપવા માટે અહીં આવ્યા છીએ અને મુદ્દો એ છે કે વાણંદ સમાજની એક પેટા જ્ઞાતિ જે હજામ તરીકે ઓળખાય છે, એ જ્ઞાતિની અમુક ભળતી અટકો છે જે આહિર સમાજમાં પણ એ અટકો આવે છે અને એ હજામ સમાજમાં પણ એ ભળતી અટકો આવે છે। એ અટકોનો ગેરલાભ લઈ અને આ સમાજના લોકો જે અમુક તત્વો છે, આપણે કોઈ આખા સમાજ સાથે કોઈ વિરોધ નથી। આહિર સમાજ તો 18 વર્ણને સાથે લઈ અને ચાલનારો સમાજ છે, એ જગ જાહેર છે। અને જે તત્વો છે, જે આવારા તત્વો, એમાં કોઈ એક જયંતિભાઈ હજામ કરીને અમદાવાદના છે ભાઈ, એમને આ બધા ખોટા એફિડેવિટ ઉભા કર્યા છે જે ભરતી અટકોના કારણે, ખોટી જે આ સરનેમો જે મેચ થાય છે એમના કારણે એમને ખોટા સર્ટી બનાવી પોતાના સંતાનોના સરકારને અને આહિર સમાજને અંધારામાં રાખી અને આહિર સમાજમાં ભળવા માટે જે ખોટા પ્રયાસો થઈ રહ્યા છે, એના માટે આજે અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ।